હેલો નમસ્કાર, કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો? તો મિત્રો આજે તમારે કેવો વરસાદ હતો? હાલો તો મિત્રો, આપણો ફરજો કેવો મસ્ત મજાનો ચોખ્ખો થઈ ગયો છે. તમે જુઓ, બળદગાડી પણ અંદર સમાઈ ગઈ, આ બાજુ ખડની ગાડી બધું સમાઈ ગયું. પહેલા આમાં હાલવાની પણ જગ્યા નથી, એની જગ્યાએ આપણે કેવડી થપ્પી મારી દીધી. એટલે ભાઈ મસ્ત મજાનો ફરજો થઈ ગયો, અને આપણે બધી જ મકાઈ પણ બળદગાડીમાં સમાઈ ગઈ છે. એટલે કામ કરવી તો ઘણું બધું સારું થઈ જાય હો ભાઈ. અને આ બાજુથી આપણે ડોબા પણ બદલાવી દીધા, કેમ કે અહીંયા પણ એને ગારો કરી નાખ્યો તો થોડોક વરસાદ આવ્યો, અને આપણે બાંધી દીધા એને થોડાક ખડ બાજુ. જો અહીંયાથી બદલાવી નાખી દીધા આપણે ઢોરને આ બાજુ ખડમાં બાંધી દીધા. હવે આપણે દવા છાંટવાની ઉપાધિ નહીં અને કાંઈ ઉપાધિ નહીં. જુઓ, હવે આડાવાળા ખાય છે ને એટલે બધું ખડ સાફ થઈ જાય છે. અને અહીં આપણે પેલો વાડો હતો, ખબર છે, એ બધો વાડો ઉખાડીને નાખી દીધો આપણે ફરજાના બેલાઓ ઉપર. અને જાડા લાકડા હતા એ જામફળી મૂકી દીધા અને બધું ચોખ્ખું કરી નાખ્યું છે. અને હવે જઈ રહ્યો છું મારા ફળિયામાં, અને જો મારા મમ્મી પણ અત્યારે લસણ ફોલવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે, કેમ કે વાગી ગયા છે 11. અને હવે જઈએ આપણે આપણા ફરજાની સાઈડ આંટો મારવા માટે,
કેમ કે હમણાં ક્યારનો આવ્યો નહોતો ફરજામાં 1-2 કલાકથી, એટલે ધુમાડો પણ ચાલુ છે. હમણાં કરીને ગયો તો એનો ધુમાડો હારેલું છે ને ગા પણ ઓગાળે છે. કાંઈ વાંધો તો નથી. ધુમાડોને થોડોક સરખો કરી નાખો, ધુમાડો સરખો થઈ જાય ને તો થોડીક માખીઓ ઓછી આવે. દવા છાંટી પણ કાંઈ ફેર પડતો નથી હો ભાઈ, ગમાણમાં પણ ધુમાડો કર્યો હોય. ખરાબ થઈ ગઈ છે કેમ કે ભાઈ કુવળવાળો એટલો બધો થઈ ગયો છું ને, અને પાલાવાળો ડમરી એટલી ઉડી છે. તો હવે નાવાનો પ્લાન છે, હવે નાહી નાખો ને પછી તમને મળું. તો ભાઈ નાહી નાખ્યો અને થઈ ગયો છું મસ્ત મજાનો ફ્રેશ, અને ભેંસું પાસે ગયો તો પાછું માથું પણ પગાડી દીધું, પાછું માથું ધોવું પડ્યું ભાઈ. અને વાગી ગયા છે 12:30. તો હવે અમારા અહીં રસોઈનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે. લગભગ તો રસોઈ બની ગઈ છે, રસોઈ પણ બની ગઈ છે, રોટલા બની ગયા છે. અને આમાં શેનું શાક છે? વાહ ભાઈ વાહ, મગનું શાક છે. આ શું છે? બદામ પડી છે. હાલો ભાઈ, હવે રંધાઈ ગયું છે એટલે હવે તો ઘણી બધી વાર લાગી ગઈ. તો હાલો ભાઈ, તમને મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય માતાજી.